ઓકે ફ્રેન્ડ્સ, આપણે લોકો લાસ્ટ લેક્ચરમાં સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી બે સદિશોનો પરિણામી સદિશ સી મેળવ્યો હતો. સૌથી પહેલાં આપણે એનું રિવિઝન કરીએ અને પછી આપણે એની એપ્લિકેશનો સોલ્વ કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે કોઈ બે સદિશો છે એને ધ્યાનમાં લેતા હતા. ધારો કે આ સદિશ એ, અહીંયા આગળ ધારો કે સદિશ બી. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય એ ધારો કે થીટા છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવા માટે તમારા ઘરની બે બાજુઓ ધ્યાનમાં લેવી પડે. એગ્રી? તો આ જે સદિશ એ છે એને સમાંતર બાજુ આ થઈ જશે. એગ્રી? અને સદિશ બી છે એને સમાંતર બાજુ આ થશે. હલો, તમે ચેક કરવા જશો તો આ નોર્મલી સબાસભીનો. એગ્રી? અને આપણે સંદર્ભ બિંદુ કહીએ. હવે મારે સદિશ એ અને સદિશ બી છે એનું પરિણામી સદિશ મેળવવું છે. તો સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એવો વિકર્ણ તમારે ધ્યાનમાં લેવો પડે. તો સંદર્ભ બિંદુ આ થઈ ગયું, એમાંથી પસાર થતો હોય એવો આ વિકર્ણ. ડન. આ તમને પરિણામી સદિશ આપશે. એને આપણે કહી દઈએ સદિશ એ પ્લસ સદિશ બી. હવે સદિશ એ પ્લસ સદિશ બી છે એનું મૂલ્ય આપણે ફાઇન્ડ કર્યું હતું. એનું સિમ્પલ સૂત્ર હતું સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. અહીંયા આગળ જે થીટા છે એ નોર્મલી સદિશ એ અને સદિશ બી વચ્ચેનો એંગલ છે. યુ કેન સી ધેટ. આમ સદિશ એ છે, અહીંયા આગળ સદિશ બી છે, તો આ બે વચ્ચેનો એંગલ થીટા તમારે ધ્યાનમાં લેવો પડશે. ડન. માની લો કે આ જે પરિણામી સદિશ છે એ સદિશ એ સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવે. તમારે દિશા ફાઇન્ડ કરવી હોય તો એની માટેનું સૂત્ર થઈ જશે. સો એ થશે tan આલ્ફા that equal to b sin theta upon a plus b cos theta. આની મદદથી તમે દિશા સી ફાઇન્ડ કરી શકો. એગ્રી? અહીંયા આગળ સદિશ એ પ્લસ સદિશ બી નું મૂલ્ય છે. કાલે સવારે તમને કોઈ એમ પૂછે કે સદિશ એ માઇનસ સદિશ બી છે એનું મૂલ્ય કેટલું આવે, બહુ ઝાઝો ડિફરન્સ પડતો નથી. તમે આવું લખી શકો નોર્મલી માનાંકમાં સદિશ એ માઇનસ સદિશ બી ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં શું આવશે ભાઈ, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અહીંયા આગળ માઇનસ 2ab કોસ થીટા થશે. એગ્રી? તમારે આની માટે જો દિશા ફાઇન્ડ કરવી હોય તો એ થશે tan આલ્ફા ધેટ ઇક્વલ ટુ b sin થીટા અપોન a માઇનસ b કોસ થીટા થશે. તો આ તમને નોર્મલી દિશા છે એ મળી જશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય. હવે આને રિલેટેડ આપણે એપ્લિકેશનો છે એ સોલ્વ કરીએ. બરોબર? દરેક વિદ્યાર્થીનું ધ્યાન છે એ સ્ક્રીન ઉપર હોવું જોઈએ. એમાં કરંટ ટોપિક પ્રેક્ટિસમાં બી આવો. એમાં સૌથી પહેલા 34મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે જો માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બરાબર બી હોય તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ ખાલી જગ્યા થશે. ઓકે, રકમ તમને આ રીતે આપેલી છે. માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી એની બરાબર માનાંકમાં સદિશ એ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ બી. તમારે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો છે, એટલે કે થીટા. અહીંયા આગળ માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી આપેલું છે, તો તમે સીધું આ સૂત્ર યુઝ કરી શકો. એગ્રી? તો સદિશ એ પ્લસ સદિશ બી એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં શું આવશે, નોર્મલી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. એગ્રી? હવે નોર્મલી સદિશ એ પ્લસ સદિશ બી આનું મૂલ્ય તમે એ અથવા બી લઈ શકો, કારણ કે રકમમાં તમને આપી દીધું કે આની બરાબર આ
અથવા આ લઈ શકાય. હું એ લઉં છું એટલે અહીંયા આગળ હું માનાંકમાં એ લઈ લઉં ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં એ સ્ક્વેર એમ નામ. પછી બીની જગ્યાએ તમે નોર્મલી એ લઈ શકો, એગ્રી. એટલે બીની જગ્યાએ હું એ લઉં પ્લસ 2a એમ નામ. બીની જગ્યાએ એ લઈ લઉં ઇન્ટુ કોસ થીટા એમ નામ. પરફેક્ટ. આનો આપણે બે બાજુ વર્ક કરીએ એટલે આનો વર્ક થઈ જશે એ સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે એ આવશે 2a સ્ક્વેર પ્લસ a ઇન્ટુ a એટલે એ થશે 2a સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. એગ્રી. વર્ક કર્યો એટલે અહીંથી વર્ગમૂળથી દૂર થશે. હલો, ડન. હવે આમાંથી તમે 2a સ્ક્વેર છે એ કોમન લઈ લો એટલે અલ્ટિમેટલી a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર કોમન એટલે આવશે 1 પ્લસ કોસ થીટા. અધરવાઇઝ અહીંથી a સ્ક્વેર કેન્સલ આઉટ થશે. આ બગડો છે આના છેદમાં વહી આવશે એટલે શું આવશે 1/2 ધેટ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ થીટા. આ 1 છે એ 1/2 માંથી બાદ કરો એટલે cos થીટા ધેટ ઇક્વલ ટુ 1/2 માઇનસ 1. અડધામાંથી આખું જાય તો અડધું વધે એટલે નોર્મલી cos થીટા બરાબર કેટલું આવશે -1/2. હવે થીટાની એવી કિંમત પસંદ કરો કે જેથી કરીને કોસની વેલ્યુ તમને -1/2 મળે. 120 ડિગ્રી તમે સેટ કરશો તો એ -1/2 થશે. એટલે અહીંયા આગળ થીટા જે આવશે એ નોર્મલી 120 ડિગ્રીનો થશે. એગ્રી. હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટિક કરવાનો થશે. સો બી વિકલ્પ છે એ એનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછીનો 35મો MCQ જો આ મસ્ત આપેલો છે. જો સદિશ a પ્લસ સદિશ b બરાબર સદિશ c અને માનાંકમાં સદિશ a બરાબર √3, માનાંકમાં સદિશ b બરાબર √3 અને માનાંકમાં સદિશ c બરાબર 3 હોય તો સદિશ a અને સદિશ b વચ્ચેનો કોણ કેટલો થાય? ઓકે, આને સમજવાનો પ્રયત્ન કરો. આમ તો આખો આઈડિયા છે બહુ સિમ્પલ આપેલો છે, બરોબર. આ રીતે તમને રકમ આપેલી છે સદિશ a પ્લસ સદિશ b ધેટ ઇક્વલ ટુ સદિશ c. પછી સદિશ a છે એનું મૂલ્ય આપેલું છે √3. સદિશ b છે એનું મૂલ્ય તમને આપેલું છે √3. સદિશ c છે એનું મૂલ્ય આપેલું છે 3. તો તમારે સદિશ a અને સદિશ b વચ્ચેનો એંગલ એટલે કે થીટા c ફાઇન્ડ કરવાનો છે. અધરવાઇઝ સદિશ a પ્લસ સદિશ b બરાબર સદિશ c છે. સદિશ a પ્લસ સદિશ b ધેટ ઇક્વલ ટુ સદિશ c. ડન. તો નોર્મલી આનું મૂલ્ય તમારે લેવું હોય તો આ માનાંક કરવો પડે. એગ્રી. અને માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. એ અહીંયા આગળ આપણે મૂકીએ એટલે આવશે અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા ધેટ ઇક્વલ ટુ c નું મૂલ્ય c જ થાય ભાઈ. એગ્રી. અહીંયા આગળ એક કામ કરો, તમે બે બાજુ વર્ક કરી નાખો એટલે અહીંથી વર્ગમૂળથી દૂર થશે. એટલે અહીંયા આગળ શું આવશે નોર્મલી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા ધેટ ઇક્વલ ટુ c સ્ક્વેર. c નો વર્ગ c સ્ક્વેર થશે. હવે તમને બધી કિંમતો આપેલી છે, બધી કિંમતો તમે અહીંયા આગળ મૂકો એટલે આન્સર c આવી જશે. a બરાબર કેટલું આપેલું છે √3, એનો વર્ગ કરવાનો છે. √3 નો વર્ગ એટલે 3 થશે. પછી b ની જગ્યાએ કિંમત આપેલી છે √3, એનો વર્ગ કરશો એટલે એ પણ 3 આવશે પ્લસ 2 એની જગ્યાએ √3, b ની જગ્યાએ √3, પછી cos થીટા નો cos થીટા, કારણ કે એંગલ તમારે ફાઇન્ડ કરવાનો છે. અને c બરાબર 3 છે, એનો વર્ગ કરશો એટલે એ કેટલું આવશે 9 આવશે. ડન. અહીંયા આગળ 3 પ્લસ 3 એટલે 6 પ્લસ √3 ગુણ્યા √3 એટલે આ 3 થશે.
3 ગુણ્યા 2 કરશો એટલે 6 cos theta that equal to 9. 6 છે એ 9 માંથી બાદ કરો એટલે 6 cos theta that equal to 9 minus 6 કરશો એટલે આવશે 3. So cos theta is equal to 3/6 એટલે આવશે 1/2. થીટાની એવી કિંમત પસંદ કરો કે જેથી કરીને cos theta બરાબર 1/2 આવે. cos 60 એટલે 1/2 થાય. તો અલ્ટિમેટલી થીટા સી આપણને કેટલો મળશે 60 ડિગ્રી. હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો સી વિકલ્પ એ એનો કરેક્ટ આન્સર થશે. સૌ બેઝિક આખા આઈડિયાઝ છે અને સિમ્પલ આખો આઈડિયાઝ છે એ કહી શકાય. ત્યાર પછીનો 37મો ન્યુમેરિકલ જો આમાં આપણે થોડુંક ત્રિકોણમિતિ છે એનો યુઝ કરવો પડશે અને પછી જે રીતે આનો આન્સર આપેલો છે ત્યાં સુધી આપણે પહોંચવું પડશે. એમાં તમને કહી દીધું કે બે સમાન માનાંક કેપિટલ F ધરાવતા બળો એક કણ ઉપર લાગે છે. જો આ બે બળો વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી બળનો માનાંક શોધો. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. માની લો કે અહીંયા આગળ આપણે કોઈ કણ છે એનો વિચાર કરીએ. આના ઉપર બે સમાન બળો લાગે છે. સપોઝ એક બળ આમ લાગે અને બીજું જે બળ છે ધારો કે આમ લાગે. આપણે મૂલ્ય લઈએ. આ બે બળો છે એમની વચ્ચેનો જે એંગલ છે ધારો કે થીટાનો છે. તો અલ્ટિમેટલી સબાસર તમે બનાવો એટલે તમને કંઈ ખ્યાલ આવે પરિણામી આ શું. એ પરિણામી જે બળ છે એને આપણે F ડેશ કહીએ. ડન. હકીકતની અંદર F ડેશ શું આવશે? આ બે બળોનો સરવાળો. એગ્રી? તમે આને F1 કહીજો, આને તમે F2 કહીજો. તો પરિણામી જે બળ આપણને મળશે એ કેટલું મળશે? નોર્મલી F1 પ્લસ F2 જેટલું. તો હાલક યાદ થઈ ગયું. એની જગ્યાએ F1 અને B ની જગ્યાએ F2. તો તમે આવું લખી શકો માનાંકમાં F1 પ્લસ F2 that equal to સીધું સૂત્ર છે નોર્મલી F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos theta. એગ્રી? અંડર રૂટમાં F1 છે એ F છે એટલે F સ્ક્વેર, F2 છે એ પણ F છે એટલે F સ્ક્વેર પ્લસ 2 F1 F અને F2 F છે એટલે F into F એટલે F સ્ક્વેર થાય. cos theta નું cos theta. તો અલ્ટિમેટલી આ શું આવશે? અંડર રૂટમાં F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર એટલે 2F સ્ક્વેર પ્લસ આ 2F સ્ક્વેર cos theta એમના. અહીંયા આગળથી તમે 2F સ્ક્વેર કોમન લઈ શકો એટલે અહીંથી આપણે 2F સ્ક્વેર કોમન લઈએ એટલે અહીંયા આગળ 1 વચ્ચે, કારણ કે આ તો બરું એવું જો ને. અને અહીંયા આગળ શું આવશે? cos theta. એગ્રી? જો અહીંયા સુધી આન્સર આપ્યો હોય તો કોઈ વાંધો નથી, પણ આવડા લોકો હજી થોડાક આગળ લઈ ગયા છે પ્રોબ્લેમને. ડન. તો અહીંયા આગળ તકલીફ પડે. 1 પ્લસ cos theta એની જગ્યાએ તમારે કિંમત મૂકવી પડે. એટલે રીતસરનું અહીંયા આગળ તમારે ત્રિકોણમિતિ વિધેય છે એનો યુઝ કરવો પડે. અત્યારે આપણે તમે નવા છો એટલે સૂત્ર છે એ સ્ટાર્ટિંગની અંદર આવશે, તમારે સીધા યાદ જ રાખવાના થશે, પછી ટેવ પડી જશે. ડન. હું અહીંયા આગળ સૂત્ર છે એ લખાવી દઉં તમને. 1 પ્લસ cos theta હોય તો એનું થશે 2 cos સ્ક્વેર theta by 2. જેટલા સૂત્ર હું સાથોસાથ કરાવતો જાઉં એ તમારે ફેર નોટની અંદર પાછા લખી નાખવાના થશે, બરોબર? એટલે રિવિઝન વખતે એ સૂત્ર છે એ તમારી સામે આવે એટલે ભૂલાય નહીં. તો આ સૂત્ર તમારે સીધું યાદ રાખવાનું છે. આપણે જેમ જેમ આગળ તરફ જતા જઈશું એમ એમ સૂત્ર છે એ આવતા જશે ત્રિકોણમિતિના, બરોબર? જ્યારે આવે ત્યારે આપણે પાછા ડિસ્કસ કરતા જઈશું. તો અહીંયા આગળ 1 પ્લસ cos theta છે તો એની જગ્યાએ આવે 2 cos સ્ક્વેર theta by 2 એટલે F1 પ્લસ F2 that equal to અંડર રૂટમાં 2F સ્ક્વેર એમના. અને 1 પ્લસ cos theta છે એની જગ્યાએ શું આવી જશે? 2 cos સ્ક્વેર theta by 2. 2 2 ને 4 થશે
એટલે સદિશ f1 પ્લસ સદિશ f2 એનું મૂલ્ય અંડર રૂટમાં આવી જશે 4f² cos સ્ક્વેર થીટા બાય 2. હવે અહીંથી 2 કેન્સલ ન કરતા આ ખૂણો બતાવે, બરોબર? કોસની પાછળ જે આવતું એ ખૂણો બતાવે, એટલે અહીંથી પાછા 2 કેન્સલ ન કરતા. ઘણાને ઉડાડવાનું બહુ મન થાય. એક વખત કેવું છે, નોર્મલી મેં આવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સાઇન થીટા અપોન કોસ થીટા, આનો આન્સર શું આવે? તો ભણનો દીકરો બોલ્યો ઇન અપોન કો. લે કઈ રીતે ખબર? એને અહીંથી એસ કેન્સલ કર્યો, પછી અહીંથી થીટા કેન્સલ કર્યા, તો ઉપર વધ્યું ઇન અને નીચે વધ્યું કો. તો કે ઇન અપોન કો, આનું શું થાય? એ એક વિચારવા જેવું છે. તો આવા પાછા ધ્યાન રાખવાનું, હવે ગમે એમ પછી ઉડાડી નથી દેવાનું, બરોબર? એટલે ઘણાને શેદ ઉડાડવાનું બહુ મન થતું હોય, પણ જ્યાં ઉડાડાતા હોય ત્યાં આગળ ઉડાડે ને, ગમે ત્યાં ન ઉડાડી શકીએ આપણે. એટલે અહીંયા આગળ આવશે સદિશ f1 પ્લસ સદિશ f2 that equal to 4 નું સ્ક્વેર રૂટ કેટલું આવે? 2. f² નું f અને cos સ્ક્વેર થીટા બાય 2 છે, એનું થશે cos થીટા બાય 2. એટલે આ એનો કરેક્ટ આન્સર આવશે. આવડા લોકો અહીંયા સુધી નોર્મલી ગયા છે, એના ફાઇનલ આન્સર થઈ ગયો. રેડી? બને ત્યાં સુધી આ સૂત્ર તમારે સીધું યાદ જ રાખી લેવાનું છે, 2f cos થીટા બાય 2. ત્યાર પછીનો 37મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે જો માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b બરાબર માનાંકમાં સદિશ a માઇનસ સદિશ b હોય તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો શોધો. આમ તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. તમને આવું પૂછેલું છે, સદિશ a પ્લસ સદિશ b that equal to સદિશ a માઇનસ સદિશ b. તમારે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે એ ફાઇન્ડ કરવાનો છે, એટલે કે થીટા. તો સદિશ a પ્લસ સદિશ b એનું મૂલ્ય શું આવશે? અંડર રૂટમાં a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. એ આપણે અહીંયા આગળ કિંમત મૂકીએ તો અંડર રૂટમાં a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા that equal to અહીંયા આગળ સદિશ a માઇનસ સદિશ b આપેલું છે, એનું મૂલ્ય. તો એનું સૂત્ર આ થઈ ગયું ને, અંડર રૂટમાં a² પ્લસ b² માઇનસ 2ab cos થીટા. બીજું તો આમાં આપણે શું કરી શકીશું? લઈ આગળ આવશે a² પ્લસ b² માઇનસ 2ab cos થીટા. બે બાજુ વર્ક કરશો એટલે વર્ગમૂળ થી દૂર થશે, એટલે અહીંયા આગળ આવશે નોર્મલી a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. અહીંયા આગળ a² પ્લસ b² માઇનસ 2ab cos થીટા. અહીંથી a² કેન્સલ, b² કેન્સલ, એટલે અહીંયા આગળ વચ્ચે નોર્મલી 2ab cos થીટા, અહીંયા આગળ માઇનસ 2ab cos થીટા. આખું પદ આ બાજુ આવે, માઇનસ વાળું પદ છે એટલે આ બાજુ આવશે એટલે પ્લસ થશે. એટલે 2ab cos થીટા હતું એમાં આ 2ab એડ થશે cos થીટા વાળું, એટલે એ થશે 4ab cos થીટા. અહીંયા આગળ આર્યભટ્ટ એટલે 0. તો 4ab છે 0 ના છેદમાં જાય. તમને ખ્યાલ છે કે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય આન્સર 0 જ આવે, બરોબર? તો અલ્ટિમેટલી cos થીટા બરાબર 0 થશે. હવે કોસની કિંમત એવી પસંદ કરો એંગલ કે જેથી કરીને 0 થાય. તમને ખ્યાલ હોવો જોઈએ 90 cos 90 એટલે 0 થાય, એટલે અલ્ટિમેટલી થીટા છે એ 90 ડિગ્રીનો થશે. તો આનો સીધો સાદો અર્થ એવો છે કે સદિશ a અને સદિશ b છે એમની વચ્ચેનો જે એંગલ ક્રિએટ થશે એ 90 ડિગ્રીનો થશે, એટલે સદિશ a અને સદિશ b એકબીજાને લંબ થશે. અહીંયા આગળ થીટા છે એ 90 ન મળે, એટલે એનો મતલબ એવો છે કે સદિશ a અને સદિશ b બંને એકબીજાને લંબ થશે. ઓકે, કઈ રીતે? માની લો કે આ સદિશ a છે, આ રીતે આપણે કોઈ સદિશ b ને બતાવીએ તો આ લંબ થઈ ગયા. રેડી? લંબ હોય તો જ 90 નો ખૂણો બને, એટલે સદિશ a અને સદિશ b છે એ બે એકબીજાને કહેવાય છે લંબ હશે. ક્લિયર? સો બેઝિક આખો આઈડિયા છે. આજે ન્યુમેરિકલ છે એ નીટ ફેઝ 1 2016 ની અંદર પૂછાઈ ગયેલો છે. ડન. ત્યાર પછીના 38મો ન્યુમેરિકલ જો,
એમાં તમને કહી દીધું કે ત્રણ અશૂન્ય સદિશો સદિશ એ, સદિશ બી અને સદિશ સી સમીકરણ સદિશ એ પ્લસ સદિશ બી બરાબર સદિશ સી ને અને તેમના મૂલ્યો સમીકરણ એ પ્લસ બી બરાબર સી ને સંતોષે છે. તો સદિશ એ અને સદિશ એ સદિશ બી ની સાપેક્ષે કઈ રીતે ગોઠવાયેલો હશે? તમારા જવાબનું કારણ આપો. ઓકે, તમને ત્રણ સદિશો આપેલા છે. રકમ આ રીતે આપેલી છે: સદિશ એ પ્લસ સદિશ બી ધેટ ઇક્વલ ટુ સદિશ સી, અને બીજું આમ આપેલું છે એ પ્લસ બી ધેટ ઇક્વલ ટુ સી. આ બે સમાન નથી. આ વેક્ટરના ફોર્મેટમાં છે અને આ મૂલ્યના ફોર્મેટમાં છે. આનો આપણે વિચાર કરીએ સૌથી પહેલા. તો સદિશ એ પ્લસ સદિશ બી ધેટ ઇક્વલ ટુ સદિશ સી, આનું આપણે મૂલ્ય લઈ લઈએ એટલે માનાંક કરવો પડે. એગ્રી? તો માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી, તો એની માટેનું સૂત્ર છે અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો અહીંયા આગળ કિંમત મૂકીએ. અંડર રૂટમાં શું આવશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, અને સી નું મૂલ્ય તો સી થવાનું. એગ્રી? સિમ્પલ છે. આ સી ની કિંમત છે એ તમે અહીંયા આગળ મૂકી દો એટલે અંડર રૂટમાં શું આવશે ભાઈ? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, અને સી ની જગ્યાએ આવી જશે એ પ્લસ બી. જો ને આ સી ની કિંમત અહીંયા આગળ આપણે બદલાવી, બરોબર. હવે બે બાજુ આપણે વર્ગ કરીએ એટલે અહીંથી વર્ગમૂળથી દૂર થશે એટલે અહીંયા આગળ શું આવશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, અને આનો વર્ગ થશે. એક સ્ટેપ હું વધારી દઉં, બરોબર. સાદુરૂપ આપીએ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા એઝ ઇટ ઇઝ. એ પ્લસ બી એનો હોલ સ્ક્વેર, તો આનું તમને આવડે એ આવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા નો આવે કારણ કે આ તો મૂલ્ય છે. સદિશ હોય તો થીટો આવે. અહીંયા આગળ એ સ્ક્વેર કેન્સલ, બી સ્ક્વેર કેન્સલ, એટલે અહીંયા આગળ વચ્ચે નોર્મલી 2ab cos થીટા ધેટ ઇક્વલ ટુ અહીંયા આગળ વધ્યું 2ab, અહીંથી 2ab કેન્સલ, તો અલ્ટિમેટલી cos થીટા બરાબર 1 આવશે. રેડી? એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1. થીટાની એવી કિંમત પસંદ કરો કે જેથી કરીને 1 આવે. cos 0 એટલે 1 થાય, તો અલ્ટિમેટલી થીટા છે એ આપણને કેટલો મળશે? 0 ડિગ્રી મળશે. આનો મતલબ એવો છે કે સદિશ એ અને સદિશ બી છે એ બે એકબીજાને સમાંતર થશે. કઈ રીતે? આ રીતે ધારો કે આપણે સદિશ એ લઈએ, આ રીતે આપણે સદિશ બી લઈએ, તો આ બે સદિશોની દિશા એક જ છે. જો દિશા એક હોય તો આમની વચ્ચે એંગલ કેટલાનો ક્રિએટ થાય? 0 ડિગ્રી. એટલે સદિશ એ અને સદિશ બી એકબીજાને સમાંતર થશે. એટલે અહીંયા આગળ આપણે લખીએ કે સદિશ એ બી ની સાપેક્ષે સમાંતર રીતે ગોઠવાયેલો હશે, એટલે કે આ રીતે ગોઠવાયેલો હશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા હતો, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય. એવો જ 39મો ન્યુમેરિકલ આપેલો છે. એમાં ત્રણ અશૂન્ય સદિશો સદિશ એ, સદિશ બી અને સદિશ સી એનું સમીકરણ સદિશ એ પ્લસ સદિશ બી બરાબર સદિશ સી ને અને તેમના મૂલ્ય સમીકરણ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર સંતોષે છે. તો સદિશ એ બી ની સાપેક્ષે કઈ રીતે ગોઠવાયેલું હશે? તમારા જવાબનું કારણ આપો. રકમમાં તમને આ રીતે ત્રણ સદિશો આપેલા છે: સદિશ એ પ્લસ સદિશ બી ધેટ ઇક્વલ ટુ સદિશ સી, અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર તમને આપેલું છે. ડન. અહીંયા આગળ સૌથી પહેલા આને આપણે માનાંકમાં લખી કાઢીએ એટલે સદિશ એ પ્લસ સદિશ બી બરાબર માનાંકમાં સદિશ સી. હવે સદિશ એ પ્લસ સદિશ બી છે એનું મૂલ્ય આ સૂત્રની મદદથી. રેડી? એટલે એ થશે અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા ધેટ ઇક્વલ ટુ સી નું મૂલ્ય તો સી થશે.
બે બાજુ આપણે વર્ક કરીએ એટલે અહીંથી વર્ગમૂળ છે એ દૂર થશે, એટલે આ શું આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા ધેટ ઇક્વલ ટુ c સ્ક્વેર. આ c સ્ક્વેરની કિંમત છે તમે અહીંયા આગળ પધરાવો. ડન. તો અલ્ટિમેટલી શું આવશે? આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા ધેટ ઇક્વલ ટુ c સ્ક્વેરની જગ્યાએ આવી જશે એ છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a સ્ક્વેર કેન્સલ, b સ્ક્વેર કેન્સલ, એટલે અલ્ટિમેટલી અહીંયા આગળ વચ્ચે 2ab cos થીટા અને સામે 0, કંઈ વધ્યું જ નથી તો 0. હવે 2ab છે એ 0 ના છેદમાં જાય તો 0 જ થાય, 0 ના છેદમાં 2ab જાય તો 0 આવે. થીટાની એવી કિંમત પસંદ કરો કે જેથી કરીને 0 આવે. cos 90 એટલે 0 થાય, તો અલ્ટિમેટલી થીટા છે એ 90 ડિગ્રીનો થશે. તો આનો સીધો સાદો અર્થ એવો છે કે સદિશ a અને સદિશ b આ બંને એકબીજાને લંબ હશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા હતો, સિમ્પલ હતો. થોડાક આગળ વધીએ એટલે આખો આઈડિયા છે ક્લિયર થાય. 40મો MCQ જો એક કણ પર સમાન મૂલ્ય f ધરાવતા બે બળો પરસ્પર 60 ડિગ્રીના ખૂણે લાગે છે તો પરિણામી બળનું મૂલ્ય ખાલી જગ્યા થાય. બે બળો વચ્ચેનો એંગલ તમને આપેલો છે મોટિયા, એ આપેલો છે 60 ડિગ્રી અને બળોના મૂલ્ય છે એ સમાન આપેલા છે. એટલે તમે આવું લખી શકો માનાંકમાં f1 પ્લસ f2. આ સદિશ a છે, આ સદિશ b છે. સદિશ a એની જગ્યાએ f1, સદિશ b એની જગ્યાએ f2. સૂત્ર તો એનું જ રહે, ભૌતિક રાશિ ખાલી બદલાય એટલે 2f1 f2 cos થીટા. હવે આની અંદર કિંમતો મૂકો. f1 f છે, f2 પણ f છે, તો માનાંકમાં સદિશ f1 પ્લસ સદિશ f2 ધેટ ઇક્વલ ટુ f1 ની જગ્યાએ આવશે f એટલે f નો સ્ક્વેર, f2 ની જગ્યાએ f એટલે f નો સ્ક્વેર, 2m ના. f1 અને f2 સમાન છે એટલે f ઇન્ટુ f એટલે f સ્ક્વેર, અને થીટા જે આપેલો છે એ 60 ડિગ્રીનો આપેલો છે. રેડી? હવે આનું સાદું રૂપ આપીએ તો અંડર રૂટમાં f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર એટલે 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર, અને cos 60 એટલે કેટલું થાય બોલો? 1/2. અહીંથી 2 કેન્સલ, તો અંડર રૂટમાં અહીંયા આગળ આવશે 2f સ્ક્વેર, અહીંયા આગળ આવશે f સ્ક્વેર. 2f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર એટલે 3f સ્ક્વેર. એનો સ્ક્વેર રૂટ તમે લઈ લો તો એ આવે √3f. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ ટીક કરવાનો થશે. સો એ વિકલ્પ E એનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછી 41મો MCQ જો સદિશ a અને સદિશ b બે સદિશો છે. સદિશ a નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ સદિશ b નું મૂલ્ય. જો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો 0 હોય તો માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b કેટલું થાય? મેથડ એની જ છે ભાઈ. તમને રકમમાં આવું કહી દીધું કે સદિશ a ઇઝ ઇક્વલ ટુ સદિશ b એટલે આ બેયના મૂલ્ય સમાન છે, તો તમારે માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b છે એની કિંમત છે ફાઇન્ડ કરવાની છે. પછી સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે તમને આપેલો છે, એ આપેલો છે 0 ડિગ્રી મોટિયા. તો a પ્લસ b એનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર આ છે ભાઈ. તો સદિશ a પ્લસ સદિશ b ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં શું આવશે મોટિયા? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં એની જગ્યાએ જ આપણે રાખીએ અને b ની જગ્યાએ તમે a લઈ લો, પછી 2 a નું a એમ ના, અને b ની જગ્યાએ તમે a લઈ લો એટલે a સ્ક્વેર થાય a ઇન્ટુ a. અને થીટો જે આપેલો છે એ 0 ડિગ્રીનો આપેલો છે, cos 0 એટલે 1 થાય. તો અલ્ટિમેટલી આ શું આવશે? અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર પ્લસ cos 0 એટલે 1 એટલે અહીંયા આગળ આવશે નોર્મલી 2a સ્ક્વેર અને cos 0 એટલે 1.
2a² પ્લસ 2a² એટલે 4a², અને એનું સ્ક્વેર રૂટ કાઢશો એટલે આવશે 2a, અથવા આને આ રીતે લખાય માનાંકમાં સદિશ a. આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ. ડન. પછી 42મો MCQ હોમવર્કમાં એમાં તમારે થીટા બરાબર 180 ડિગ્રી લેવાનું છે. ડન. cos 180 એટલે -1 થાય, એટલે અહીંયા આગળ -1 કરશો એટલે આન્સર છે એ 0 થઈ જશે. કારણ કે cos 180 એટલે -1 એટલે આ -2a² ને a² પ્લસ a² એટલે 2a² પ્લસ એમાંથી આ માઇનસ બાદ થશે એટલે 0. 43મો MCQ પણ હોમવર્કમાં એમાં થીટા c 90 નો લેવાનો, cos 90 એટલે 0 થાય, એટલે આ પદ 0 થાય, એટલે a² પ્લસ a² એટલે 2a² થાય, એનું સ્ક્વેર રૂટ કાઢશો એટલે √2a થાય, એટલે એનો આન્સર આવશે C. 44નો MCQ હોમવર્કમાં એમાં થીટા બરાબર 60 લેવાનું છે, cos 60 એટલે 1/2 થાય, 2 કેન્સલ, એટલે a² પ્લસ a² પ્લસ a² એટલે એ આવશે √3a. એ વિકલ્પ આવશે. બરોબર. 45મો MCQ હોમવર્કમાં એમાં થીટા બરાબર 120 ડિગ્રી આપેલું છે. અહીંયા આગળ તમારે 120 મૂકવાના, cos 120 એટલે -1/2 થાય, અહીંથી 2 કેન્સલ, એટલે આ -a², આ પ્લસ a² એટલે 0, એટલે આવશે √a², એનું સ્ક્વેર રૂટ કાઢશો એટલે માનાંકમાં એ આવશે, એટલે ડી વિકલ્પ આવશે.